એ ભાગણ સ્ત્રી, તારા કરમ જ ફૂટેલા છે, એટલે જ તારે મારા ઘરમાંથી જવું પડશે. શું તમને ખબર છે, અમુક ખોરડા એવા હોય છે જ્યાં મા લક્ષ્મી ક્યારેય પગ નથી મૂકતા. હા ભાઈ, અમુક નાની નાની ભૂલો એવી હોય જે લક્ષ્મીજીને ઘરથી આગા કાઢી મૂકે, અને જ્યાંથી લક્ષ્મી જાય ત્યાં તો પછી દુઃખ, દરિદ્રતા અને કજિયાનું જ રાજ હોય. આજે આપણે જાણીશું કે એ ક્યાં કામ છે જેનાથી મા લક્ષ્મી રિસાઈ જાય છે અને એક સ્ત્રીના લખણ નક્કી કરે છે કે ઘરમાં સુખ રહેશે કે ગરીબી. બહુ જૂના જમાનાની વાત છે. એક નાનકડું ગામડું હતું. કાચા રસ્તા અને માટીની સોડમ. ગામની વચ્ચોવચ શેઠ રામદયાલનું ખોરડું. રામદયાલ કોઈ મોટો જમીનદાર તો નહોતો, પણ મહેનતુ અને ઈમાનદાર માણસ. આખા ગામમાં એની આબરૂ. એનો અનાજનો નાનકડો વેપાર ધીમે ધીમે જામતો હતો. સવારના પહોરમાં સૂરજદાદા ઉગે એ પહેલાં તો શેઠ કામે વળગી જાય, અને સાંજે ખાક્યા પાક્યા ઘેર આવે એટલે એમના ઘરવાળા સુશીલાબેન હસતા મોઢે એમનું સ્વાગત કરે. સુશીલાબેન એટલે સાક્ષાત અન્નપૂર્ણા જેવું રૂપ. કપાળે નાનો ચાંદલો ને માથે ઓઢેલું. એ એમ માનતા કે ઘરની સાચી શોભા સોના ચાંદીથી નહીં, પણ ચોખ્ખાઈ અને ચોખ્ખા મનથી હોય. પરોઢીએ ઉઠીને આંગણું વાળે, તુલસી ક્યારે પાણી ચડાવે અને ચૂલામાં દેવતા પ્રગટાવે. ગામની બાઈઓ કહેતી કે શેઠાણીના ઘરમાં તો સાક્ષાત લક્ષ્મીજીના વાસા છે. એમનો એકનો એક દીકરો અર્જુન, 20 વર્ષનો જુવાન, પણ સંસ્કારી, મા બાપની સેવામાં કચાશ ના રાખે. અર્જુન કહેતો, માં, તું જ્યારે તુલસી ક્યારે દીવો કરને ત્યારે લાગે જાણે દેવી ઘરમાં ઉતર્યા છે. સમય વીતતો ગયો, પણ નસીબના ખેલ જુઓ. એક દાડો સુશીલાબેન માંદા પડ્યા. તાવ તો ઉતરે જ નહીં, શરીરમાંથી સાવ પાણી બળી ગયું. જે ઘરમાં ભક્તિના ભજન ગવાતા ત્યાં હવે સુનકાર છવાઈ ગયો. રામદયાલ શેઠ વિચારતા કે હે માં, મારાથી કોઈ પાપ તો નથી થયું ને? માંદા પડ્યા પછી ઘરનું તંત્ર ખોરવાઈ ગયું. રસોડું જે કાચ જેવું ચમકતું એ હવે ધૂળિયું થવા માંડ્યું. એક રાતે રામદયાલે સુશીલાબેનને કીધું, હવે અર્જુનને પરણાવી દઈએ તો સારું, તારા હાથની વહુ જોઈ લઈએ. સુશીલાબેને કીધું, તમને યોગ્ય લાગે એમ કરો. શેઠે નક્કી કર્યું કે બહુ પૈસાવાળી નહીં, પણ સંસ્કારી છોકરી ગોતવી છે. ત્યાં જ એમના ભાઈબંધ ગોવિંદે વાત કરી, શેઠ, એક રાધા નામની છોકરી છે, ગરીબ ઘરની પણ બહુ ડાહી છે. શેઠ જોવા ગયા. રાધાનું ઘર સાદું પણ ચોખ્ખું હતું. રાધા પાણીનો લોટો લઈને આવી નીચી નજરે ઊભી રહી. શેઠને થયું, બસ આ જ મારા ઘરની લક્ષ્મી બનશે. લગન લેવાયા, શરણાઈઓ વાગી ને રાધા સાસરે આવી. શરૂઆતમાં તો બધું રૂપાળું હાલ્યું. રાધા વહેલી ઉઠે, પાણી છાંટે, પૂજા કરે. સુશીલાબેનને ટાઠક વળી. પણ જેવો થોડો સમય ગયો, રાધાના લખણ બદલાવા માંડ્યા. હવે રાધા મોડે સુધી ગોરતી રહેતી. સૂરજ માથે આવે તોય આંગણામાં કચરો પડ્યો હોય. સુશીલાબેન ટોકતા, વહુ બેટા વહેલા ઉઠાય, ઘરની લક્ષ્મી વહેલી જાગે તો જ બરકત રહે. રાધા કહેતી, માજી આજ તો બહુ ઊંઘ આવતી હતી. એક દાડો રાધા કચરો વાળતી હતી ને સાવરણીને પગ અડી ગયો. સુશીલાબેન બોલ્યા, બેટા, સાવરણી તો લક્ષ્મી કહેવાય, એને પગ ન અડાડાય. તો રાધા હસીને બોલી, ઓહો માજી, આ તો સાવરણી છે, એમાં શું પાપ લાગે? સુશીલાબેનનું કાળજું કપાણું. ધીરે ધીરે રાધા રસોડામાં એઠા વાસણ મૂકીને સૂઈ જવા માંડી. રાતે રસોડામાં એઠા વાસણનો ખડકલો હોય. સુશીલાબેન કહેતા, વહુ, રસોડું ચોખ્ખું રાખો, નકર અન્નપૂર્ણા રિસાઈ જાય. રાધા મોઢું ચડાઈને કહેતી, સવારે કરી લઈશ ને, અત્યારે થાકી ગઈ છું. હદ તો ત્યારે થઈ જ્યારે રાધાએ સાંજના ટાણે કચરો કાઢવાનું શરૂ કર્યું. સાસુએ ના પાડી કે ટાણા વટાણા વગર કચરો ન કઢાય, અત્યારે તો લક્ષ્મીજી આવવાનો સમય છે. પણ રાધાએ કંઈ ગણકાર્યું નહીં. પરિણામ એ આવ્યું કે ઘરમાં કજિયા વધવા માંડ્યા. શેઠના ધંધામાં મોટી ખોટ ગઈ. ગોડાઉનમાં આગ લાગી ને બધું અનાજ બળીને ખાખ થઈ ગયું. શેઠ માથે હાથ દઈને બેસી ગયા. ઘરમાંથી સુખ શાંતિ ઉડી ગયા. એક સાંજે શેઠનો મગજ ફાટ્યો. એ રાધા પર બરાડ્યા, તારા આવવાથી મારા ઘરનો સત્યાનાશ થઈ ગયો. ના પૂજા, ના પાઠ, ના સફાઈ. જે ઘરમાં સ્ત્રી મર્યાદા ભૂલે ત્યાં લક્ષ્મી ન ટકે. નીકળી જા મારા ઘરમાંથી. રાધા રડતી રડતી પસ્તાતી ઘરની બહાર નીકળી ગઈ. રાત અંધારી હતી. ગામ બહાર જંગલમાં જઈને એક વડલા નીચે બેસીને એણે મા લક્ષ્મીને પોકાર કર્યો. 3 દાડા સુધી અન્ન જળ વગર તપ કર્યું. ત્યારે મા લક્ષ્મી પ્રગટ થયા. મા લક્ષ્મીએ રાધાને કીધું, બેટા, તે સાચા મનથી પસ્તાવો કર્યો એટલે હું આવી છું. સાંભળ, જે ઘરમાં સ્ત્રીઓ આ 10 ભૂલો કરે ત્યાં હું ક્યારેય નથી રહેતી. 1. સાવરણીને પગ અડાડવો. સાવરણી મારી પ્રતીક છે, એનું અપમાન એટલે મારું અપમાન. 2. એઠા વાસણ. ચૂલા ઉપર કે રસોડામાં આખી રાત એઠા વાસણ રાખવા. 3. ઉમરા પર બેસવું. ઘરના ઉમરા પર બેસીને ખાવું કે રડવું, ત્યાંથી હું પાછી વળી જાઉં છું. 4. સાંજે કચરો કાઢવો. સંધ્યા ટાણે કચરો કાઢો એટલે હું ઘરની બહાર જતી રહું. 5. મોડે સુધી ઊંઘવું. સૂરજ ઉગ્યા પછી પણ ઘોરતા રહેવું.
6. ગંદુ આંગળું, સવારે આંગળું સાફ ન કરવું. 7. બારણાને લાત મારવી, દરવાજાને પગથી કે જોરથી પછાડવું. 8. કજિયા કંકાસ, ઘરમાં કાયમ લડાઈ ઝઘડા કરવા. 9. નાહ્યા વગર રસોઈ, અપવિત્ર રહીને રાંધવું. 10. વડીલોનું અપમાન, સાસુ સસરાની શિખામણ ન માનવી. મા લક્ષ્મીને પગમાં પડી ગઈ. માં, હવે હું ક્યારે આવી ભૂલ નહીં કરું. રાધા પાછી ઘરે આવી, સાસુને પગે લાગી. એ દિવસથી રાધા બદલાઈ ગઈ. ઘર ફરીથી કાચ જેવું ચોખ્ખું રહેવા માંડ્યું. પૂજાપાઠ શરૂ થયા અને જોતજોતામાં શેઠનો વેપાર પણ પાછો ધમધમવા માંડ્યો. તો વાલા ભાઈઓ અને બહેનો, જો તમારે પણ ઘરે મા લક્ષ્મીની મહેર રાખવી હોય તો આ નાની પણ મોટી વાતોનું ધ્યાન રાખજો. લક્ષ્મીજી ત્યાં જ વાસો કરે જ્યાં ચોખ્ખાઈ અને સંપ હોય. જો તમને આ દેશી વાત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને જય મા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં.